એશિયાની સૌથી મોટી ડેરી એટલા માટે કહેવામાં આવે છે કે દર વર્ષે કંઈક નવું જાણવા મળે છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી આપણે કલ્પના નહીં કરી હોય કે બનાસ ડેરીની જે સોચ છે અને એ સોચ એ હતી કે આપણે જે છાણમાં મથીએ છીએ એ છાણથી આપણી પોતાની ગાડીઓ ચાલશે, તો એ પણ સાબિત કરી બતાવ્યું છે. હવે ધીમે ધીમે જ્યારે બનાસ ડેરી પ્રગતિ કરી રહી છે અને સમગ્ર વિશ્વમાં જ્યારે નામના ધરાવતી ડેરી બની રહી છે, ત્યારે આજે એક મહત્ત્વની વાત એ પણ કરવી છે કે અહીંયા મારી પાછળનો જે પ્લાન્ટ છે એ પ્લાન્ટ છે 150 મેટ્રિક ટન પાવડર દૂધમાંથી તૈયાર કરવામાં આવશે. એટલે એની ગુણવત્તા શું છે, એનામાંથી કયા કયા ફાયદા થશે, એ તમામ પ્રકારની માહિતી આપણે કામરાજભાઈ પાસેથી મેળવશું. કામરાજભાઈ, ખાસ કરીને જે પ્રકારે આ બિલ્ડિંગ બની રહી છે, અતિ ભવ્ય બિલ્ડિંગ, આટલી મોટી બિલ્ડિંગ, કેવા પ્રકારનું આમાં કામ થશે અને જે બનવાનું છે પાવડર દૂધમાંથી, તો એના ફાયદા શું થશે અને એ જે પ્રોડક્ટ તૈયાર થશે એનું સેલિંગ કઈ રીતે થવાનું છે, એની પ્રક્રિયા શું હશે? પહેલાં તો આપને જણાવતા આનંદ થાય છે કે બનાસ ડેરી વર્ષો વર્ષ અલગ અલગ આયામો સિદ્ધ કરે છે. જેવી રીતે બનાસ ડેરીએ ગયા વર્ષે 1,12,00,000 લીટર દૂધ સંપાદન કર્યું અને ભવિષ્યના આયોજન રૂપે આપણે 2 કરોડ લીટર સુધી પહોંચવાના છીએ. તો એના આગામી જે દૂધ સંપાદન થવાનું છે એના આયોજન રૂપે આપણી બનાસ ડેરી અને આપણા બનાસ ડેરીનું નિયામક મંડળ માન્ય ચેરમેન સાહેબના દીર્ઘદ્રષ્ટિના સ્વપ્ન રૂપે આ પાવડર પ્લાન્ટનું નિર્માણ પામવા જઈ રહ્યું છે. તો આ પાવડર પ્લાન્ટ પ્રતિ દિવસ 150 મેટ્રિક ટન જેટલી ક્ષમતાનો પાવડર પેદા કરશે. એમાં અલગ અલગ ટાઈપના આપણે પાવડર બનાવીશું. જેમ અમૂલ્યા એટલે ડેરી વ્હાઇટનર કહેવાય છે. એની સાથે સાથે અમૂલ સ્પ્રે પાવડર એવો છે કે જે નાના બાળકો, નાના ભૂલકાઓને આપણે નાનપણમાં જે પોષણની જરૂર હોય છે એ પોષણના ભાગરૂપે આપણે અમૂલ સ્પ્રે બનાવવા જઈ રહ્યા છીએ. અને આ પાવડર પ્લાન્ટ બનાવવા પાછળનો અભિગમ એવો છે કે જ્યારે શિયાળામાં આપણું દૂધ વધી જાય છે એટલે આપણે બહાર થર્ડ પાર્ટી પ્લાન્ટમાં કન્વર્ઝન કરાવવાનું જરૂર પડે છે. એ બહાર જ્યારે કન્વર્ઝન કરાવી છે એટલે વાર્ષિક આપણે 50 કરોડ કરતો પણ વધારે ખર્ચો થતો હોય છે. એ 50 કરોડ ખર્ચો ના થાય અને એ જે પૈસા આપણે અહીંયા ઇન્વેસ્ટ કરીએ તો 7-8 વર્ષમાં આખા પાવડર પ્લાન્ટની કિંમત નીકળી જાય. એ અનુસંધાને આ 150 ટન પાવડર પ્લાન્ટ ઊભો કરવાનું ભગીરથ કામ ચાલી રહ્યું છે. મતલબ કામરાજભાઈ કે દૂધના પશુપાલકોના પૈસા બીજે ક્યાંય ઇન્વેસ્ટ કરવા નથી, માત્ર ને માત્ર બનાસ ડેરીથી જ વિકાસ થાય અને બનાસ ડેરીના અલગ અલગ પ્રોજેક્ટો, જેથી કરીને આવનારા સમયમાં પશુપાલકોને વધુ મળે. અને જે રીતના દૂધ ઉત્પાદકની વાત કરી, હા, જે આપણી ચેરમેનશ્રીનું એક સ્વપ્ન છે કે ભાઈ સર્ક્યુલર ઇકોનોમી, આપણા જ પૈસા આપણી જોડે રહે. એટલે આપણે જે વાર્ષિક 40-50 કરોડનો ખર્ચો બહાર કરીએ છીએ એ ના કરવો પડે અને એ જ પૈસાથી આપણો પાવડર પ્લાન્ટ ઊભો થઈ જાય, એ સ્વપ્ન રૂપે આ કામ ચાલી રહ્યું છે. આપણે અહીંયા શિયાળામાં 18 લાખ લીટર કરતો વધારે દૂધ એક જ પ્લાન્ટમાં પ્રોસેસ કરી અને એનો પાવડર બનાવી શકશું. સાથે સાથે આ જે ભવ્ય બિલ્ડિંગ બની રહી છે એ કદાચ દિયોદર અને આજુબાજુના વિસ્તારમાં સૌથી ઊંચી ઇમારત તરીકે પ્રખ્યાત થશે અને જેની પાછળ 450 કરોડ જેટલી લાગત આપણે લગાવવા જઈ રહ્યા છીએ. અને બહુ નાના સમયગાળામાં આટલી મોટી બિલ્ડિંગ અને આટલો મોટો પ્લાન્ટ ઊભો કરવામાં બહુ લાંબો સમય લાગતો હોય છે, પણ આપણા જે ડેરીના નેતૃત્વ સંભાળી રહ્યા છે એવા ચેરમેન સાહેબના નેતૃત્વમાં આ પ્લાન્ટ વિધિને લગભગ 18 મહિનાની અંદર કાર્યરત થઈ જશે. અને આપનું સ્વપ્ન એવું છે કે આવતા જૂન 2027માં આ પ્લાન્ટનું પ્રોડક્શન પણ આપણે ચાલુ કરી શકીશું. અને જે શિયાળામાં દૂધ આપણે વધી જતું હોય છે અને એનું જે સંપાદન કર્યા પછી એનું વિતરણ વ્યવસ્થિત થાય એ ભાગરૂપે આ પ્લાન્ટને આવતા જૂન 27થી કાર્યરત થશે તો બધું દૂધ અહીંયા પ્રોસેસ થઈ શકશે. બાળકોના પોષણ માટે પણ આ સ્પ્રે ચાલુ કરવામાં આવશે. આ સ્પેશિયલ આ પાવડર આમાં ઇન્ફન્ટ એટલે નાનું બાળક જે 6 મહિના પછી એને જે પોષણ જોઈતું હોય છે અને લગભગ 7-8-10 વર્ષનું થાય ત્યાં સુધી આપણે પોષણ મળે એ રીતના અહીંયા આપણે પાવડર બનાવી શકીશું. કેવા પ્રકારે એની કામગીરી થશે અને કેટલા સમયમાં તૈયાર થવાનું છે? આ લગભગ આપણે 18 મહિના, જેમ મેં આપને વાત કરી એમ 18 મહિના ભૂમિપૂજન કર્યા પછી એનું પહેલું પ્રોડક્શન લગભગ 18 મહિનાની નાના સમયગાળામાં આપણે કરી શકશું. એક બીજી આની ભવ્યતા એ છે કે આની અંદર આપણે ઓટોમેટિક સ્ટોરેજ સિસ્ટમ લગાવવા જઈ રહ્યા છીએ. અને જે ઓટોમેટિક સ્ટોરેજ સિસ્ટમ છે તેઓ મેનલેસ અંદર ક્રેન કામ કરતી હશે. તો એની પાછળ આ એક ઘણી બધી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓછા ખર્ચે કઈ રીતે વધારે ઉત્પાદન કરી શકાય, આમાં પાવરની ક્ષમતા પણ જે આપણે ઉપયોગ થશે તો એમાં પણ ઘણી એનર્જી એફિશિયન્ટ ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે, જેના કારણે
પાવરનું કન્ઝપ્શન પણ ઓછું થશે, સાથે સાથે બીજી જે યુટિલિટી વપરાતી હોય, અમારે પાવડર બનાવવા માટે સ્ટીમનો ઉપયોગ થતો હોય, ચિલ્ડ વોટર ઉપયોગ થતો હોય, CIP માટે પાણીનો ઉપયોગ થતો હોય, એના પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને કઈ રીતે ઓછી એનર્જીમાં વધારે ઉત્પાદન કરી શકીએ અને પ્રતિ કેજી પાવડર કઈ રીતે ઉત્પાદન ખર્ચો ઓછો આવે એ ધ્યાનમાં રાખી અને આની ટેકનોલોજી આપણે સિલેક્ટ કરવામાં આવી છે. આભાર કામરાજભાઈ, વિશેષ માહિતી આપવા બદલ. તો 150 મેટ્રિક ટન જેટલો પાવડર ઉત્પાદન કરશે બનાસ ડેરી આગામી સમયમાં. જે પ્રકારે આખી વિધિવત રીતે માહિતી આપી છે, આપણને એ પ્રકારે સમજાવ્યા છે કે આ એક તો વિસ્તારમાં સૌથી ઊંચી બિલ્ડિંગ ગણાશે અને સૌથી વધુ મેટ્રિક ટન પાવડર ઉત્પાદન દૂધમાંથી કરી અને એની અલગ અલગ પ્રકારની પ્રોડક્ટો બનાવીને દેશ વિદેશમાં જશે. માત્ર ભારતમાં નહીં પરંતુ દેશ વિદેશમાં પણ આ પ્રોડક્ટો જશે. અને ખાસ કરીને પોષણ ક્ષમતાવાળી, કારણ કે બાળકોને જ્યારે પોષણની જરૂર હોય છે ત્યારે આપણે ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટો લાવતા હોઈએ છીએ બહારથી, પરંતુ આપણી બનાસ ડેરી આપણા પશુપાલકોના બાળકો માટે આ સોચ અને આ વિચાર કર્યો હશે, એ આપણે કલ્પના પણ નહીં કરી હોય. નમસ્તે.